કહ્યું કે મહારાજ જે પણ જોઈ એ મારે તમને આપવું છે. મહારાજ એક વસ્તુ ન માગો તો સારું. કહે કે બધું આપું પણ રામ દેત નાહી બનહી ગોસાઈ. રામ મારો જીવ છે. આ શરીરને જીવથી વધારે કઈ વાલું ન હોય. કયો તો થોડી જ ક્ષણોની અંદર હું તમને આ શરીરમાંથી પ્રાણ કાઢીને આપી દઉં. પણ હે ગુરુદેવ, રામને ન માગો. રામ વગર હું નહીં રહી શકું. રામ વગર હું કેમ જીવીશ? ના પાડી છે. કહ્યું કે હું રામ નહીં આપું. અને બરોબર જ્યારે આ ચર્ચા ચાલે છે ત્યારે વશિષ્ઠજી મહારાજ વચ્ચે આવે છે. દશરથના ખંભે હાથ રાખી અને કહે, હે દશરથ, આ જગતમાં ક્ષત્રિયોનો જન્મ તો બ્રાહ્મણોની રક્ષા માટે થયો છે. વિપ્રધેન સુર સંત હિત લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ક્ષત્રિય એટલા માટે બળવાન છે કેમ કે એને ગાયોની, બ્રાહ્મણોની, ધર્મની, સનાતનની રક્ષા કરવાની છે. અને બરોબર એ સમયે જો ક્ષત્રિય પાછું પગલું કરે તો એ ક્ષત્રિયની શક્તિ કેમ ભગવાન માને? એ ક્ષત્રિયોને એટલા માટે જ બળ આપ્યું છે. હે દશરથ, હું તમને આજ્ઞા આપું છું, આપ રામને અનુજ સાથે, વિશ્વામિત્રની સાથે મોકલો. એ જરૂર અસુરોનો સંહાર કરીને પાછા ફરશે. આપ જરા પણ ચિંતા ન કરો. અને પછી તો ગુરુની આજ્ઞા, ગુરુનું શું મહત્વ છે? ઘણું બધું કીધું પણ એ ન માન્યા. પણ વશિષ્ઠના એકમાત્ર કહેવાથી રામ અને લક્ષ્મણને સોંપી દીધા છે. તરત જ પોતાના સૈનિકો હતા એ રામ લક્ષ્મણને બોલાવ્યા છે. દશરથજી પોતે સામે જઈ અને લઈ આવે. રામ અને લક્ષ્મણને બધી શિખામણો આપે છે કે વનની અંદર કઈ રીતે રહેજો. વિશ્વામિત્ર સદગુરુને વંદન કરે રામ અને લક્ષ્મણ. વશિષ્ઠજીને વંદન કરે, પોતાના પિતાને વંદન કરે અને માતાઓને વંદન કરી અને વિશ્વામિત્રની સાથે ચાલી નીકળે છે. અને હવે વિશ્વામિત્ર કહે છે, મનની અંદર એક હૈયા ધરપત છે કે હવે મને શેનો ડર છે? કદાચ ગમે તેવા નિશિચરો આવી જાય, કેમ કે હવે તો મારી સાથે રઘુનાથજી છે, હવે મારી સાથે રામ અને લક્ષ્મણ છે. આવો એવો જ સુંદર ભાવ આગળના સુંદર મજાના ગીતમાં. किया करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता? किया करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता? हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता? किस बात की चिंता? शरण में रख दिया जब माथ तो किस बात की चिंता? हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता? વિશ્વામિત્ર જ્યારે રામ અને લક્ષ્મણને લઈને જતા હતા ત્યારે ભગવાન પહેલી વખત વનની અંદર ગયા છે. એટલે ભમરાઓ જોઈને, ફૂલ જોઈને, એ પુષ્પ જોઈને લક્ષ્મણને કહે છે કે જો લક્ષ્મણ, આ પુષ્પ કેવું સુંદર છે, આ જો આ વૃક્ષ કેવું સુંદર છે, આ પતંગિયું જો કેટલું સરસ છે. એ દ્રશ્ય જોઈને વિશ્વામિત્રને એકવાર મનમાં એમ થયું કે ક્યાંક હું ભૂલ તો નથી કરી ગયો ને? આ ભગવાન જ છે ને? આ તો નાના બાળકની જેમ, એક રાજકુમારની જેમ વર્તન કરે છે. પણ બરોબર સામેથી જ્યાં તાડકા આવી અને તાડકા આવતા ભગવાને બાળ લીલામાંથી બહાર નીકળી ગંભીર થઈ અને એક જ બાણ પ્રાણ હરી લીધા. એક જ બાણની અંદર તાડકાને મારી નાખી. ત્યારે વિશ્વામિત્રને ફરીને હૈયાની અંદર ધરપત થઈ, મારી સાથે રઘુનાથ જ છે, ભગવાન જ છે. न खाने पीन पीने की, न जीने की, न मरने की,
अब हाथ तो किस बात की चिंता, हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता। शरण में रख दिया जब माथ तो किस बात की चिंता, हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता। આમ જ્યારે વિશ્વામિત્ર ભગવાનને લઈને જાય છે, યજ્ઞની ભગવાન રક્ષા કરે છે, તાડકા મારીચ સુબાહુ આદિ રાક્ષસોને દંડ આપી મારી અને યજ્ઞની રક્ષા કરે છે. અનેક વિદ્યાઓ વિશ્વામિત્ર પાસેથી શીખે છે, ધનુર્વિદ્યાઓ શીખે છે અને થોડા દિવસો વીતે છે ત્યાં જ ભગવાન રહે છે. રાત્રિકાલે દરેક ઋષિમુનિઓ અને બ્રાહ્મણો સૂઈ જાય અને ભગવાન એ યજ્ઞની રક્ષા કરે. તુલસીદાસજી કથાને આગળ વધારે અને કહે કે તાહપુની કચુક દિવસ રઘુરાયા રહે કન્ય વિપ્રન પરદાયા. ત્યારે બરોબર સીતા સ્વયંવર જનકપુરીની અંદર યોજાવાઈ. આ તરફ જનક રાજાએ એવું પ્રણ લીધું હતું કે મારી દીકરી એને જ પરણશે જે પિનાક નામના ધનુષ્યને ઉપાડશે. અને બરોબર દરેક રાજાઓને ઋષિમુનિઓને આમંત્રણ મોકલાયું છે ને જેમાંનું આમંત્રણ વિશ્વામિત્રને ત્યાં પણ આવ્યું છે. વિશ્વામિત્રને ત્યાં આમંત્રણ આવ્યું અને રઘુનાથને કહે છે કે આપને અયોધ્યા પછી જવા માટે હું મૂકી જઈશ, પણ જનક રાજાને ત્યાંથી આમંત્રણ આવ્યું છે. મારી ઈચ્છા એવી છે કે તમે જનકપુરીમાં સાથે ચાલો. લક્ષ્મણજીને વાત કરે, રામને વાત કરે, કહ્યું કે જેવી આજ્ઞા ગુરુદેવ. આમ ભગવાન જનકપુરી તરફ નીકળે છે. ધીમે ધીમે વનની અંદર ચાલ્યા જાય છે અને રસ્તામાં એક શિલાને જોવે છે અને શિલાની અંદર અહલ્યા છે. અહલ્યાને ચરણનો સ્પર્શ કરાવી એનું કલ્યાણ કરે છે. ગંગા કિનારે જઈ ગંગા સ્નાન કરી ગંગાનો મહિમા રામાયણની અંદર બતાવે છે. અને બરોબર ભગવાન જનકપુરીની અંદર આગમન કરે. જનકપુરીની અંદર આગમન કરતા દરેક લોકો રામને જોઈ અને અશ્રુ એની ભીની થઈ જાય કે રાજાઓ તો ઘણાય આવ્યા છે સીતા સ્વયંવરની અંદર, પણ આ રાજા કંઈક અલગ છે. એના મુખારવિંદની અંદર જે તેજ છે એ કંઈક અલગ છે. દરેક જનકપુરી વાસીઓને એક જ ઈચ્છા છે કે સીતાના પતિ જો આ રાજકુમાર બને તો બહુ સારું, એની જોડી બહુ સારી લાગશે. રામ સિંહ શોભા અવધુ સુકૃત દોઉ રાજ. દરેકની મનની ઈચ્છાઓ છે. બરોબર ભગવાન આવે, જનક રાજાને મળે, રાત્રિનો વાસ કરે. સવારમાં પુષ્પ લેવા માટે ગુરુજી માટે જાય. ત્યાં સીતાજી પણ મા ભગવતીની પ્રાર્થના કરવા માટે આવે. રામ અને સીતાની માત્ર એક વખત નજર મળે છે. नजर ने नजर से मुलाकात कर ली और रहे दोनों खामोश फिर भी बात कर ली. જે પણ બહુ વિશાળ પ્રસંગ છે. અને પછી સીતા અને રામે એકબીજાની સામે જોયું છે. અને બરોબર સીતા સ્વયંવરની અંદર દરેક રાજાઓ આવ્યા છે. બરોબર સભા ભરાઈ ચૂકી છે. એ સભાની અંદર જનક રાજા બેઠા છે. રાજાઓ મોટા મોટા દૈત્યો પણ આવ્યા છે. કહે છે કે એમાં રાવણ પણ હતો. દરેક બળવાન અને બધાય હસે છે કે આવા એક બાણને ઉપાડવા માટે થઈ એમાં શું મોટી વાત છે. ઓલો કે હું ઉપાડી લઈશ, હું તોડી નાખીશ, હું ઉપાડી લઈશ. પણ માત્ર વાતો કરે એનાથી કંઈ ન થાય. એક પછી એક દરેક રાજાઓ પ્રયાસ કરે છે. રામાયણકાર કહે છે કે ભૂપ સહસ દસ એક હી બારા લગે ઉઠાવન ટરઈ ન તારા ડગઈ ન શંભુ સુરાસનું કેસે કામી બચન સત મનુજ જૈસે. જેમ કામી માણસથી સતીનું મનને ડગાવી ન શકાય, તુલસીદાસજી કહે કે એમ દરેક રાજાઓથી આ ધનુષ ડગ્યું પણ નહીં. ઉપાડવાની વાત તો બહુ દૂર નહીં, કેમ કે આ ધનુષ કોઈ સામાન્ય નથી. આ ભગવાન ભોળાનાથનું પિનાક ધનુષ છે. અને કોઈથી જ્યારે ન ઉપડ્યું ત્યારે જનક રાજા કહે છે કે કોઈ નથી સભાની અંદર, આ દુનિયામાં એવો કોઈ વીર નથી. શું મારાથી ખોટું પ્રણ લેવાઈ ગયું? શું પૃથ્વી છે એ વીરહીન થઈ છે? અરે મેં આવું પ્રણ લઈને બહુ ખોટું કર્યું. આ તો મારી દીકરી કુંવારી રહી જશે. મને નહોતી ખબર કે હવે પૃથ્વી ઉપર કોઈ એવો વીર નથી.
અને આવા શબ્દો જ્યારે બોલ્યા ત્યારે લક્ષ્મણજી મહારાજ ઊભા થયા અને લક્ષ્મણજી કહે કે હે જનક રાજા, બોલવામાં જરાક ધ્યાન રાખજો. કેમ? તો કે કાચે ઘટ જીમી ડારો ફોરી, શકઉ મેર મું લક જીમી તોરી, તવ પ્રતાપ મહિમા ભગવાના કો બાપુરો પિનાક બિચારા. આ તો મને મારા રામની આજ્ઞા નથી, બાકી આ પૃથ્વીને એક જ હાથની અંદર લઈને એના કટકા કરી નાખું. સુમેરુ પર્વતને એના મૂળ સહિત કાઢી અને એક બાજુ ફેંકી દઉં. આ તો મને મારા રામની આજ્ઞા નથી. હે જનક સાંભળો, તમને ન ખબર હોય તો કહી દઉં, જ્યાં રઘુકુલ શિરોમણી શ્રી રામ બેઠા હોય અહીંયા આવી વાત કોઈથી કરાય નહીં. એમ કરીને લક્ષ્મણજીએ ક્રોધમાં હવે સંતોની સામે જોયું, વિશ્વામિત્રની સામે જોયું, કહ્યું કે મહારાજ હવે તમે આજ્ઞા આપો, નકર હવે હું આ ધનુષ તોડી નાખીશ. વિશ્વામિત્રની સામે જોઈને કહ્યું ત્યારે રામે કહ્યું કે બેસી જા લક્ષ્મણ. વિશ્વામિત્ર આજ્ઞા કરે છે અને આજ્ઞા કરી એટલી જ, એમ નથી કહ્યું કે રામજી તમે ટ્રાય કરો. એમ આમાં ટ્રાય કરવાની વાત નથી, આપણી ભાષામાં સમજાવું. પણ વિશ્વામિત્ર કહે છે કે ઉઠવું રામ ઓર ભંજવું ભવ ચાપા, બેટવું તાત જનક પરિતાપા. હે રામ, ઊભા થાવ અને જનકનો પરિતાપ દૂર કરો. આ ધનુષને ચડાવો અને ધનુષને ઉપાડો, એનો પરિતાપ દૂર કરો. એમ કહેતા રામ દરેકને વંદન કરી જાણે નાનો છોકરો એક રમકડાને ઉપાડે એમ રામે ધનુષને ઉઠાવ્યું અને એની દોરી જ્યાં બાંધવા જાય ત્યાં તો રામથી એ ધનુષના 2 ટુકડા થઈ ગયા અને તોતિંગ અવાજ આવ્યો. જગતના દરેક દેવતાઓ મંડ્યા છે ધ્રુજવા કે આ જગતમાં શું થયું? આ તો મહાદેવનું પિનાક તૂટ્યું છે. આમ તુલસીદાસજી કહે લેત ચડાવત ખેંચત ગાઢે, કાહુ લખા દેખ સૌ કાઢે, તૈશ અને રામ મધ્ય ધનુ તોરા, ભય ભૂરણ ધોર કઠોરા. આમ ધનુષનો ભંગ કરી અને પછી તો સમગ્ર બહુ વિશાળ કથા છે, પણ અંતે સીતાજી પ્રસન્ન થાય છે, કેમ કે એને મનથી જેને ધાર્યા હતા એ પતિ મળ્યા છે. અને પછી રામ અને સીતા બંને એકબીજાનું વરણ કરે છે. આવો એ સીતા અને રામના સ્વયંવરને આપણે પણ અહીંયા નિહાળીએ. जन्म की खोज बताए, जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए। प्रेम कोई हम और न जाने, राम से रूठे राम से माने। राम सिया की अमर कहानी, राम सिया की अमर कहानी। एक है चंदन एक है पानी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। ભગવાનના સ્વયંવરના સાક્ષી આપણે સૌ બની રહ્યા છીએ. ડીજેનો કાર્યક્રમ હોય ને તો જામતા 5 મિનિટ લાગે, પણ આ તો સત્યનો કાર્યક્રમ છે. સત્યને આપનો સાથ ચોક્કસ જોઈએ. અને આ એવી મર્મની વાત છે જે આપ સૌ મારા ખ્યાલથી પ્રથમ વખત આટલી ડિટેલ્સની અંદર રામચરિતમાનસને સાંભળતા હશો. જે બારીકાઈથી રજૂઆત થઈ રહી છે એ આપણા ધર્મની અંદર આ પાયાના મૂળની અંદર આ વાત છે. એટલે આપ સૌનો સાથ તાલીની સાથે જોઈશી. શું કામ? ઓ રામ સિયા કી અમર કહાની, एक है चंदन एक है पानी, राम सिया राम जय जय राम, राम
સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ જય શ્રી રામ. જ્યારે રામ અને સીતાએ એકબીજાને પુષ્પમાળા અર્પણ કરી છે ત્યારે વધાવવા માટે હું બોલાવીશ દીપ્તિબેન, ભાવેશભાઈ પાબારી પરિવાર, જયદીપભાઈ વાઢેર પરિવાર. આવો ભગવાનને વધાવો પુષ્પથી. ओ सिया राम मैं सब जग जानी करहूँ प्रणाम जोरी जुग पानी. राम सिया राम जय जय राम રામ સિયા રામ જય જય રામ राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम जय श्री राम. पधारो रणजीत काका पधारो. जय हो. जेहि विधिनाथ होय हित मोरा करहु सोबेगी दास में तोरा. राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम. राम राम जय राजा राम राम जय सीता राम રામ माताली. રામ જય સીતારામ राम जय राजा राम जय सीता राम રામ જય રાજા રામ જય સીતારામ राम जय राजा राम जय सीता राम રામ જય રાજા રામ જય સીતારામ ओ राम जय राजा राम जय सीता राम રામ જય રાજા રામ જય સીતારામ राम जय राजा राम जय सीता राम રામ જય રાજા રામ જય સીતારામ राम जय राजा राम जय सीता राम રામ જય રાજા રામ જય સીતારામ राम जय राजा राम जय सीता राम રામ જય રાજા રામ જય સીતારામ हरे रामा राम हरे हरे हो. હરે રામ રામ હરે હરે. તાલી વા તાલી છેલ્લે બેઠેલા સુધી બધા જ, કેમ કે આ લેન્સની મર્યાદા છે પણ રામના લેન્સની મર્યાદા નથી. વા તાલી. હરે રામા રામ જય જય શ્રી રામ. હરે રામ હરે રામ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે રામ હરે રામ હરે હરે. 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 સિયાવર રામચંદ્ર ભગવાન કી જય હો. ભગવાન રામનો સ્વયંવર સીતા સાથે થયો અને પછી તો આ વાતની ખબર પડી અવધની અંદર. પછી તો દશરથજી મહારાજ અને બધા જનકપુરીની અંદર પધારે છે અને દશરથજીએ આ પ્રસંગની અંદર જેમ સોનામાં સુગંધ ભળે એવી વાત જનક રાજાને કહે છે. કહ્યું કે મહારાજ, રામની સાથે સીતાજીના લગ્ન થાય છે તો આપની બીજી 3 દીકરીઓ છે
આ ત્રણેય દીકરીઓ મારા બીજા 3 દીકરાઓને વરાવો. અને ટૂંકમાં કથા કહું તો ભરતજીના લગ્ન માંડવીજી સાથે થાય, લક્ષ્મણજીના ઉર્મિલાજી સાથે થાય અને શત્રુઘ્નજીના શ્રુતકીર્તિ સાથે લગ્ન થાય. ચારેય ભાઈઓના સુંદર લગ્ન વિધાન થઈ અને એ પરણી અને અયોધ્યા તરફ જાય છે. વિશ્વામિત્રની રજા લઈ આ તરફ અયોધ્યાની અંદર ખૂબ આનંદ છે, કેમ કે હવે ચારેય રાજકુમારો પરણી ચૂક્યા છે. એક વખતનો સમય છે. કહે છે ને કે સુખ આવે પછી ક્યાંક ને ક્યાંક દુઃખ તકલીફ એ અવધવાસીઓ માટે રાહ જોતી હતી. અને એક સમય આવે જ્યારે રાજા દશરથ દર્પણની અંદર પોતાનું મુગટ સરખો કરવા માટે જોવે અને કહે છે કે શ્રવણ સમીપ ભયવ શ્રિત કેસા. દશરથજી પોતાના કાનની પાસે સફેદ વાળ જોવે છે અને કહે છે કે હવે મારી ઉંમર થઈ, મને એવું લાગે છે કે રાજગાદી રામને સોંપી દેવી જોઈએ. વશિષ્ઠજી મહારાજ પાસે વાત મૂકે અને વશિષ્ઠજીએ કહ્યું કે એ જ મુહૂર્ત શુભ છે જ્યારે રામ બને યુવરાજ. એના માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. બરોબર આ વાત થાય અને દેવતાઓને ચિંતા થઈ કે જો રામ રાજા બની જાય તો વનમાં ન જાય, અને વનમાં ન જાય તો રાક્ષસો ન મરે, તો અધર્મનો નાશ ન થાય. એટલે દેવતાઓ સરસ્વતી પાસે જાય અને સરસ્વતી દ્વારા અયોધ્યાના 2 વ્યક્તિની બુદ્ધિ બગાડે છે, જેમાં એક મંત્રા અને બીજા કઈ. મંત્રાની બુદ્ધિ બગડે અને ખબર પડે મંત્રાને કે રામને રાજગાદી અપાય છે. કઈ છે એના માવતરેથી ભેગી આવી હોય, કહ્યું કે બેન તને ખબર છે રામને રાજગાદી અપાય છે. હજી તો વાત થઈ જ હતી પણ એટલી બધી ચડામણી કરી. અરે આ બધા ભેગા થઈને તારી ઉપર ષડયંત્ર કરે છે. તારો દીકરો રહી જશે, રામ રાજા બની જશે, તારા દીકરા પાસે ગુલામી કરાવશે. ઘણું બધું ઝેર ભરે છે અને કઈ કોપ ભવનની અંદર જાય છે. કોપ ભવનની અંદર એકદમ અંધકારની અંદર કઈ બેઠા છે. દશરથને ખબર પડી કે કઈ તો કોપ ભવનની અંદર ગયા છે. મનાવવા માટે જાય, વખાણ કરે કે સુનહુ પ્રાણ પ્રિય ભરતજી કા દેહુ એકબર ભરત. શું જોઈ છે હે ભરતની માં? પ્રાણ પ્રિય શું જોઈ? શેના માટે કોપ ભવનમાં? કહ્યું કે મહારાજ મેં મારા 2 વરદાન બાકી છે એ માગવા માટે ગોપ ભવનમાં બેઠી છું. શું મોટી વાત છે? દશરથજી કહે કે માગો, શું જોઈશ? પણ કહે કે એક શરતે માગું, તમે રામના સોગંદ ખાઓ કે હું જે માગીશ એ તમારે આપવું પડશે. દશરથજીએ રામના સોગંદ તો ખાઈ લીધા, પણ પછીના જે 2 વરદાન માગ્યા છે એ વરદાન પછી દશરથજી પૃથ્વી ઉપર ઢળી પડ્યા. કઈ કહે છે કે પહેલું વરદાન સાંભળો, દેહુ એક બાર ભરત હી ટીકા. મારા ભરતને રાજગાદી આપો. દશરથજી કહે કે એમાં શું મોટી વાત છે? મારા રામને કઈ વાંધો ન હોય, ભલે ને ભરત રાજગાદી ઉપર બેસે. પેલા વરદાનમાં વાંધો નહોતો, પણ જ્યારે બીજું વરદાન માગ્યું કે તાપસ બેસ વિશેષ ઉદાસી और 14 बरस राम बनवास तापस बेश विशेष उदास 14 बरस राम बनवास. આ જ્યાં વરદાન માગ્યું દશરથજીના પગની નીચેથી ભૂમિ નીકળી ગઈ. અરે દેવી શું માગો છો? શું બોલો છો? તમે વિચાર તો કરો. અરે રામને રાજગાદી આપવી હોય તો આપી દો. મારા રામનો શું વાંક છે? એને 14 વર્ષ સુધી વનમાં શું દોષ છે રામનો? ન માન્યા. ત્યારે દશરથે કહ્યું કે દેવી વરદાન તો હું આપી દઉં છું, પણ 2 વસ્તુ જગતમાંથી કોઈ દિવસ નહીં જાય, યાદ રાખજો. તોર કલંક ઓર મોર પછતાવો. એક મારો પસ્તાવો નહીં જાય કે મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો, અને તમારો કલંક નહીં જાય કે તમે રામ માટે વનવાસ માંગ્યો. અંતે ન માને. રામને ખબર પડે, પિતાની હાલત જોઈ વાત બધી સાંભળી અને સ્વીકારે. ટૂંકમાં વાત કરું તો પછી તો રામ, લક્ષ્મણ અને જાનકી વન તરફ નીકળી પડે છે. બધાને વંદન કરી રામ, લખન અને જાનકી વન તરફ નીકળે છે. અને અયોધ્યા વાસીઓના આંખમાં આંસુ છે. શું ભાવ હશે એના હૃદયની અંદર? આવો આગળના ગીતમાં. ઓ તાપસ બેશ
विशेष उदासी चौदह बरस राम बनवासी 14 बरस राम वनवास सुनु जननी सोई सुत बड़वागी जो पितु मातु बचन अनुरागी हे माता आजे तेके राज की धारे हे मारा भैया ने जी ते वनवास दीधो टूट्या टूट्या मारा हैया ए कही द्यो कही द्यो રામ વનવાસમાં જાય પછી ભરતનું આગમન થયું અયોધ્યાની અંદર દરેક જગ્યાએ અંધારા છે પણ એક જગ્યાએ દીવો બળે છે કૈકેયીના મહેલની અંદર દશરથજીનું મૃત્યુ થઈ ચૂક્યું છે રામ રામ કરતા અને ભરતજી કૈકેયી પાસે જવાબ માંગે છે કે માં શું છે? કહ્યું કે બે તો બધુંય સારું કર્યું પણ એક વિધાતાએ ખરાબ કર્યું શું તારા પિતાનું મૃત્યુ થયું ભરતજી કહે કે માં તને શરમ ન આવી મારા રામ માટે વનવાસ માંગ્યો માં મને દુઃખ થાય છે કે હું તારો દીકરો છું અને આમ દરેક અવધવાસીઓ દુઃખની અંદર પીડાય છે ને કદાચ આ ગીત જેવો જ દરેકના હૃદયની અંદર અને વનના લોકો રાજી થાય છે કે ભગવાન અવધ છોડીને અમારા તરફ આવી રહ્યા છે આ તરફ દુઃખ છે પણ વનવાસીઓ એ આનંદમાં છે પ્રભુ અમારે ત્યાં આવી રહ્યા છે આવો આગળનો સુંદર મજાનો ભાવ क्या कभी अंबर से सूर्य बिछड़ता है क्या कभी बिन बाती दीपक जलता है क्या कभी अंबर से सूर्य बिछड़ता है क्या कभी बिन बाती दीपक जलता है कैसी है ये अनहोनी हरी आँख हुई नम छोड़ गया जो तू कैसे जिएंगे हम तू ही किनारा तू ही सहारा तू जग सारा तू ही हमारा सूरज तू है तारा जय जयकारा जय जयकारा स्वामी देना साथ हमारा जय जयकारा जय जयकारा स्वामी देना साथ हमारा तू निर्मल का पावन तू स्वामी रखवार सबका ऐसी ये माया तेरी माया है कैसी जहाँ जहाँ ताए पाँव पड़े वो धरती अंबर हो जाए उसको क्या डर है जिस पे छाया है तेरी कण कण में है खुशहाली जू में है डाली डाली हम प्यासों पे जो रिम जिम बरसे है बादल से तू ही वो अमृत की धारा जय जयकारा जय जयकारा स्वामी देना साथ हमारा जय जयकारा जय जयकारा स्वामी देना साथ हमारा जय जयकारा जय जयकारा
ભગવાન વલકલ વસ્ત્ર ધારણ કરે છે. ગંગા કિનારે જઈ અને પોતાના રાજ મુકુટ આદિ છોડી અને વલકલ વસ્ત્ર ધારણ કરી વનની અંદર જાય. વનની અંદર સૌ પ્રથમ ગંગા સ્નાન શૃંગવેરપુરની અંદર કરે અને ગૃહ રાજા ઉપર કૃપા કરે. ત્યારબાદ કેવટની જે સુંદર કથા બતાવી છે, કેવટીના ચરણ ધોઈ અને ભગવાન એને આશીર્વાદ આપે. પોતાની નાવની અંદર ભગવાનને નદી પાર કરાવે છે. વાલ્મીકીજી આશ્રમે જાય, ત્યાં રોકાય છે અને પછી ભગવાન વાલ્મીકીજીને પૂછે છે કે હું ક્યાં રહું. ત્યારે વાલ્મીકીજી કહે છે કે મહારાજ આપ ચિત્રકૂટની અંદર વાસ કરો. ચિત્રકૂટ અદ્ભુત ધામ છે. રામાયણ એમ કહે છે કે ચિત્રકૂટની અંદર ભગવાન 14 વર્ષમાંથી 12 વર્ષ રહ્યા છે. 12 વર્ષ લક્ષ્મણ અને જાનકીની સાથે ચિત્રકૂટની અંદર રહ્યા. અને આ તરફથી પછી તો ભરતજી બધાને લઈને આવે છે. ભરત મિલાપ થાય, પિતૃ તર્પણ, પિતાના મૃત્યુની ખબર પડે, ભગવાન તર્પણ આદિ કરે છે અને ભરતજીને પોતાની ચાકડી આપે છે, જેના દ્વારા એના આધારે રામ રાજ્ય ચાલે. ખરદૂષણ આદિને મારી અને ભગવાન પંચવટીમાં જાય. ત્યાંથી રાવણ સીતાનું હરણ કરે અને સીતાને ગોતવા માટે રામ અને લક્ષ્મણ જાય. જટાયુ ઉપર કૃપા કરી અને ધીમે ધીમે પંપા સરોવરની પારે ભગવાન દૂર એક ઝૂંપડી દેખાય છે. એ ઝૂંપડીની અંદર કોઈ વાડી રહ્યું છે, જાણે રામની વાહ વર્ષોથી જોઈ રહ્યા હોય. આવો સબરી પાસે ભગવાન જાય છે, કેવી રીતે કલ્યાણ કરે છે. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. બધાને આવડે છે આ? બધા સાથે ગાશું. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी क्या बात. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे, राम आएंगे. मेरी झोपड़ी
कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं। વર્ષોની પ્રતીક્ષા આજ સબરીની પૂરી થઈ છે। વર્ષોથી એક જ કામ કરે છે, સવારમાં ઉઠી અને રસ્તો વાળે, બોર વીણે, એમાંથી ચાખી ચાખીને મીઠા મીઠા બોર પોતાના રામ માટે રાખે। કેટલાક લોકો તો એને ગાંડી કહેવા માંડ્યા હતા, અરે નો આવે નો આવે, એમ રામ નો આવે। સબરી કહે કે મને મારા ગુરુ ઉપર વિશ્વાસ છે, મારા ગુરુ મને કહી ગયા છે તારી શ્રદ્ધા આમ નામ રાખજે, રામને આવશે નહીં, રામને તારી પાસે આવવું પડશે। આ ગુરુનો વિશ્વાસ। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बैर शबरी के जैसे खिलाते नहीं, बैर शबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं। આમ સબરી ઉપર કૃપા કરે છે। નવદા ભક્તિનું જ્ઞાન સબરીને આપે છે। અદ્ભુત ભક્તિનું સ્વરૂપ બતાવ્યું છે। રામે સબરીનું શરીર ભલે ગમે તેવું હતું, પણ રામે રામાયણની અંદર એને સુંદરી કહીને બોલાવ્યા છે, કેમ કે ભગવાન માટે આ શરીર નહીં, એનું મન કેટલું સુંદર છે એ જોવા। ઈશ્વર એ જોવે છે કે તમે અંતરથી કેટલા સુંદર છો। નિર્મલ જન્મન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા। જે માણસ બહાર જેવો છે એવો જ અંદર હોય, ભગવાન કહે છે એ જ મને પામી શકે છે। આમ ભગવાન સબરી ઉપર કૃપા કરી અને તુલસીદાસજી કથાની અંદર આગળ લઈ જાય। આગે ચલે બહુરી રઘુરાયા, ઋષ્યમુખ પર્વત દિખરાયા। ઋષ્યમુખ પર્વત ઉપર સબરી કહે છે કે પ્રભુ તમે શા માટે આ તરફ જઈ રહ્યા છો? કહ્યું કે પંચવટીની અંદરથી મને સોનાનું મૃગ પકડવા માટે સીતાજીએ મોકલ્યો, લક્ષ્મણને એને કડવા વચન કહીને પાછળ મોકલ્યા। સાધુના રૂપમાં રાવણ કોઈ દૈત્ય સીતાનું હરણ કરી ગયા છે। મારા પત્ની પણ મારી સાથે હતા, પણ અત્યારે નથી, હું એને ગોતવા નીકળો છું। સબરી કહે છે કે મહારાજ કિષ્કિંધા પર્વત તરફ જાઓ, ત્યાં સુગ્રીવ છે, એ તમારી મદદ કરશે। અને ભગવાન ઋષ્યમુખ પર્વત થઈ અને કિષ્કિંધા તરફ ચાલી નીકળ્યા। આ તરફ હનુમાનજી મહારાજ જે અંજનીને ત્યાં જન્મ થયો હતો, એ નાનપણથી કિષ્કિંધામાં સુગ્રીવના મિત્ર, અને આ તરફ વાલીએ સુગ્રીવને કાઢી મૂક્યો હતો ને મારવા માટે ગોતે, એટલે એ સંતાયા હતા। અને હનુમાનજી એની સાથે, સુગ્રીવને એમ થયું કે કોઈ બે રાજકુમાર આવે છે, કદાચ વાલીએ મને મારવા તો નથી મોકલ્યા ને, હનુમાનજી મહારાજને મોકલે છે। અને હનુમાનજી વિપ્ર રૂપ ધરી કપિત ગયા, પ્રાર્થનાઈ પૂછત ભય। હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈ જાય અને પૂછે છે કે કો તુમ શ્યામલ ગોર શરીરા, और क्षत्रिय रूप फिरहु बन वीरा। आप कौन छो? एक श्याम छो, एक गौर छो, क्षत्रियના રૂપમાં છો, હાથમાં ધનુષ છે, બ્રાહ્મણના રૂપમાં। હનુમાનજી મહારાજ પૂછે છે, ઇહા હરી
નિશિચર વેદેહી ભગવાન કહે છે और विप्र रही हम खोजत देही મારા પત્ની વૈદેહી મારી સાથે હતા કોઈ નિશ્ચર એનું હરણ કરીને લઈ ગયો છે એને ગોતવા માટે હું ફરું છું કહ્યું કે મહારાજ ત્યાં તો હનુમાનજી જ્યાં એનો પરિચય સાંભળ્યો છે રામજી કહે છે હે કૌશલ સુત हम दो भाई राम लखन नाम समाई राम અને લક્ષ્મણ જ્યાં નામ સાંભળ્યું ત્યાં તો હનુમાનજી મહારાજ બ્રાહ્મણના રૂપમાં રડવા માંડ્યા છે કરે કાલે તમે તો મારા પ્રભુ છો કહે કે કેમ કરી બ્રાહ્મણ તમે કેમ મને પગે લાગવા માંડ્યા બ્રાહ્મણ કોઈ દિવસ કોઈને પગે ન લાગે પણ હનુમાનજી બ્રાહ્મણના રૂપમાં હનુમાનજી પગે લાગવા માંડ્યા રામ કહે કે આપનો પણ પરિચય આપો ત્યારે હનુમાનજી કહે કે મહારાજ ભક્ત ન ઓળખે એ વાત સહજ છે પણ ભગવાન ન ઓળખે એ વાત કેમ ચાલે હું ન ઓળખું તમે મારા ભગવાન છો પણ તમે તો ભગવાન છો તમને તો ખબર પડી જાવી જોઈએ કે હું તમારા ચરણનો દાસ છું અને રામ કહે કે હે હનુમાન હું ઓળખી ગયો આ પંચની પુત્ર હનુમાન છું કહ્યું કે મને હવે તમારા મૂળ રૂપની અંદર પધારો અને આ તરફ રામે આજ્ઞા કરતાની સાથે હનુમાનજી જે બ્રાહ્મણના રૂપમાં હતા એ અદૃશ્ય થઈ ગયા છે લક્ષ્મણજી કહે કે બ્રાહ્મણ દેવ ક્યાં ગયા એમ જ્યાં પૂછે ત્યાં તો હનુમાનજી પોતાના મૂળ રૂપની અંદર આવી સીધા રામના ચરણની અંદર સૂઈ જાય પવન સુત હનુમાનજી મહારાજ की जो केसरी के लाल मेरा छोटा सा ये काम तीजो केसरी के लाल मेरा छोटा सा ये काम की जो केसरी के लाल मेरा छोटा सा ये काम की जो केसरी के लाल मेरा छोटा सा ओ मेरे राम जी से कह देना जय सिया राम मेरी राम जी से कह देना जय सिया राम की जो केसरी के लाल मेरा छोटा सा ये काम कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम की जो केसरी के लाल मेरा छोटा सा ये काम कि जो केसरी के लाल मेरा छोटा सा ये ओ काम मेरी राम जी से कह देना राम जी से कह देना राम जी से कह देना जय सिया राम मेरी राम जी से कह देना जय सिया जय राम जय श्री राम जय महावीर जय महावीर श्री राम जानकी देखे मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में પવન સુત હનુમાન આવે એટલે વાતાવરણ એની મેળે કંઈક અલગ બને આપણા તાલીનો સાથ ભગવાન હનુમાનના સ્વાગતની અંદર વા તાલી જય જય શ્રી રામ श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में जय जय श्री राम सुख मिले ऐसे अमृत को पीने में सुख मिले ऐसे अमृत को पीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम सारंगपुर के ओ मेरे स्वामी
सुन लो मेरी पुकार, तुम सुन लो मेरी पुकार, मेरी पुकार, मेरी पवन सुत हनुमान जी महाराज की। अतुलित बल धावम हेम शैलावदेहम दंडवन कृशानु ज्ञानिना मग्रगण्यम सकल गुण निदानम वानराणा मदीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। हनुमानजी महाराज राम ने મળ્યા છે ને કહે છે રામ કે હે હનુમાન હવે આપ જ રસ્તો બતાવો જાનકીને કેમ શોધીએ। કહ્યું કે મહારાજ કિષ્કિંધા પર્વત ઉપર આપને હું સુગ્રીવની સાથે મિત્રતા કરાવું અને એને પણ તમારી જરૂર છે, આપ એની મદદ કરી દો। વાલીથી ખૂબ ત્રાસી ગયા છે અને હવે આપની મદદ એ કરશે જ્યારે રાજા બનશે ત્યારે। અને હનુમાનજી મહારાજ પોતાના ખંભા ઉપર બેસાડી અને રામ લક્ષ્મણને લઈ જાય, મિત્રતા કરાવે અને વાલીથી સુગ્રીવને બચાવે, વાલીનો વધ કરે, અંગદ રામને સોંપાય અને આ તરફ પછી સુગ્રીવ ભૂલી જાય રામની મદદ કરવાનું। રાજગાદી ઉપર બેસી રામજી દંડ આપે, સુગ્રીવજી માફી માગે અને પછી તો અંગદ, જામવંત, હનુમાનજી મહારાજ એવા થોડા વાનરોની સાથે દક્ષિણ દિશા તરફ સીતાજીની શોધ કરવા માટે મોકલે છે। અને એ વનની અંદર જ્યાં જાય ત્યાં એક દેવી ત્યાં હોય છે અને દેવી સ્વયંપ્રભા જેનું નામ છે, જે પોતાની માયાથી પરીક્ષા કરે અને પોતાની માયાથી છેટ સમુદ્રના કિનારે એને પહોંચાડે છે। ત્યાં સંપાતિ મળે છે, જટાયુના ભાઈ છે, એનાથી ડરી જાય। કહ્યું કે હું જટાયુનો ભાઈ છું, અમે રામના દૂતો છીએ। ત્યારે કહ્યું કે હું જટાયુનો ભાઈ છું, તમને હું દૂર નજરથી જોઈને કહી શકું કે સીતા ક્યાં છે। અને ગીધની નજર અપાર હોય, જેને જોઈને કહ્યું કે દૂર લંકાની અંદર અશોક વાટિકાની અંદર બેઠા છે સીતાજી। કોઈ એવા જ વ્યક્તિ જઈ શકે જે એક સાથે 7 યોજન પાર કરે અને પાછા આવી શકે, એવો જ વ્યક્તિ ત્યાં જઈ શકે। દરેકને પૂછ્યું કોણ જાશે, પણ ત્યારે બધાએ ના પડી। ત્યારે જામવંતજી મહારાજને ખબર હતી કે હનુમાનજીને એની શક્તિ યાદ કરાવીએ, કેમ કે એને ઋષિમુનિઓનો શ્રાપ છે। અને જામવંતજી હનુમાનજી પાસે જઈને કહે છે, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોત तात तुम पाही। कवन सो काज कठिन जग माही, जो नहीं होय तात तुम पाही। और राम काज लगी तव अवतारा, सुनत ही भयहु पर्वताकारा, सुनत ही भयहु पर्वताकारा। આમ હનુમાનજી મહારાજ જ્યાં સાંભળ્યું ને એની શક્તિ યાદ આવી, એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કરીને એક શિલાની ઉપર ચડી ગયા। કહે છે કે જેહી ગિર ચરણ દેહી હનુમંતા, ચલે ઉસો ગા પાતાલ તુરંતા। હનુમાનજી મહારાજ એવી છલાંગ લગાવે છે કે જે પર્વત ઉપર હનુમાનજી ઊભા હતા ને એ 100 ગાવ પાતાળની અંદર વયો ગયો। એટલી તાકાતથી હનુમાનજી મહારાજ સમુદ્ર તરફ છલાંગ લગાડી અને લંકા તરફ જાય છે। આવો આપણે પણ એ સુંદર મજાના ભાવને આગળના સુંદર મજાના ગીત દ્વારા વધાવીએ। चिंगारियां है जो मेरे सीने में है दफन, इनको जरा देके हवा बन जाऊं मैं अगर। चिंगारियां है जो मेरे सीने में है दफन, इनको जरा देके
बन जाऊं मैं अगर दहक रहा है बन के शरारा देख मेरा बदन सब कुछ मेरा करके फना करता हूँ मैं हवल ओम देवा देवा ओम देवा देवा नमः 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 ओम देवा देवा ओम देवा देवा नमः 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 प्रेम हमारा नहीं ये फितूर है रिश्ता पुराना कोई तो जरूर है आगे मिले हैं हर के वास्ते ये रास्ते तू है हवाओं का झोंका मैं आग हूँ तू रागदारी मैं तेरी मैं राग हूँ मैं जी रहा हूँ तेरे इंतजार में आवाज दे तेरी सराय टूट रहा है मेरा बंजारा पल सब मेरा करके फना करता हूँ मैं हवल ओम देवा देवा ओम देवा देवा नमः 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 ओम रामा रामा ओम रामा रामा नमः नमः श्री गुरु चरण सरोज रज रनो निज मन मुकुर सुधा बरनौ रघुवर विमल जशो जो दायक फल बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति हूँ लोक उजागर राम दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंजित केश हाथ वज और ध्वजा विराजे कांधे मूज जनेऊसा शंकर सुवन केसरी नंद तेज प्रताप महाजगवंत विद्यावान गुणी अति चातुर राम काज करके को प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे बोलाय सजीवन लखन जियाय श्री रघुवीर हर्षि उर लाय रघुपति कीन्ही बहुत बड़ाई तुम प्रिय भरत समुभाय हस्त बदन तुम रोज गावे हस्तै श्रीपति कंठ लगाओ सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित यम कुबेर दिगपाल चाहते कवि को विद कह सके कहाते तुम उपकार सुनी वही किन्ना राम मिलाय राजपद दिन्ना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जा जुग सहस्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जा प्रभु मुद्रिका मिली मुखमाई फल दिलांग के अचरज नाय दुर्गम काज जगत के जयते सुगम अनुग्रह तुम रहते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसा सब सुख लहे तुम्हारी सरना तुम
रक्षक का हूँ गोडर आप तेज समारो आप तीनों लोक हाक देगा भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोला सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साथ और मनोरथ जो कोई लाभ सोई अमित जीवन फल पा चारों जुग पर ताप तुम्हारा हे पर सिद्ध जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुला अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी मात राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दास तुमरो भजन राम को गावे जन्म जन्म के दुख बिसरा अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त गाय और देवता चिंतन करे हनुमन सही सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बल जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जो सत बार पाठ कर कोई झूठे बंदी महासुख जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरी तुलसीदास सदा हरि जय भक्ति जय नाम पवन तने संकट हरन मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसो सुरभो हे राजा राम 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 सीता राम 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 राजा जय बजरंगी हे राजा राम 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 सीता राम 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 राजा जय हो हे राजा राम 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 सीता राम 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 राजा हे राजा राम 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 सीता राम 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 राजा बोला पवन सुत हनुमान जी महाराज की